એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વરસાદ જે છે ખેંચાયો છે, એના કારણે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી છે અને બીજી તરફ ખેડૂતો દ્વારા આજે બે મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતોનું કહેવું છે કે અમે કંઈ પણ બોલીએ તો અમને જેલમાં ધકેલી દેવામાં આવે છે, એટલે આજે અમે મૌન રહીને અમારા જે પ્રશ્નો છે, મારી જે સમસ્યાઓ છે એને લઈને રજૂઆત કરી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસના જે આગેવાનો છે પણ ખેડૂતોની સાથે રહ્યા હતા અને કોંગ્રેસ અને ખેડૂતો બંને સાથે મળી અને બે મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી છે। આ બે મુદ્દાઓ શું છે, ખેડૂતોની રજૂઆતો શું છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ખેડૂતો વારંવાર એના ઘણા બધા પ્રશ્નો છે એને લઈને રજૂઆતો કરતા હોય છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આજે ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના બે મુદ્દાઓ હતા અને આ બે મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને વિરોધ સ્વરૂપે આ રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતોનું અને કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ખેડૂતો કે અમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રજૂઆત કરીએ છીએ કે કોઈ બાબતનો વિરોધ કરીએ છીએ તો અમને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવે છે, જેલમાં મોકલી દેવામાં આવે છે, એટલે અમે કંઈ પણ બોલીએ તો વિવાદ થાય છે। એટલે આ વખતે અમે મૌન રહી અને અમારો જે પ્રશ્ન છે, મારી જે સમસ્યા છે એની રજૂઆત કરવા માટે પહોંચ્યા છીએ। એટલે અમે નથી બોલી રહ્યા, પરંતુ અમારું આ જે કાગળ છે, અમારું જે આવેદન છે એ બોલી રહ્યું છે। આજે આ મુદ્દાઓ શું હતા અને ખેડૂતોની રજૂઆત શું હતી એને લઈને કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ વિગતવાર વાત કરી છે, એટલે પાલભાઈ આંબલિયાની પણ સાંભળીએ, સાથે જ ખેડૂતોની શું સમસ્યાઓ છે એ ખેડૂતોના મુખે પણ સાંભળીએ। આ સરકાર છે એ દમનકારી નીતિ એવી અપનાવે છે કે એની સામે બોલો એટલે પકડીને કાં તો જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરીને ઉપાડી જાય છે। અમારા ખેતરમાં થાંભલાઓ જબરજસ્તીથી નાખે, અમે બોલીએ તો અમને ડિટેન કરી લે કે જેલમાં નાખી દે। અમારા વિસ્તારમાં મહાકાય કંપનીઓના મહાકાય સબસ્ટેશનો આવે, અમે બોલીએ તો અમને ઉપાડી લે। એવી જ રીતે અમારા હાઈવે ઉપરના જે એક્સેસ છે, રસ્તાઓ છે એ બંધ કરી દે, અમારા રોડ બંધ કરી દે, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરી લે છે। એટલે આજે અમે સરકારને એક સંદેશો આપવા માટે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે મૌન રાખી અને અમારો કાગળ બોલે છે એમ એક આવેદન આપી અને એક લેખિત રજૂઆત કરવા માટે એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમે મૌન સ્વરૂપે આવ્યા હતા। પાલભાઈ, આજના મુદ્દા શું હતા? આજના મુદ્દાઓમાં મુખ્ય બે મુદ્દાઓ હતા। એક, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી, રાજપરા, ચૂર ચપ્પર ગામની અંદર એક મહાકાય કંપનીઓનું એક મહાકાય સબસ્ટેશન આવે છે અને આ સબસ્ટેશન લગભગ 765 કેવીનું અને 200-250 એકરમાં આવે એવી શક્યતાઓ છે। તો એ જો આવે તો એક તો અમારી ખેતીલાયક જમીન છે 200-250 એકર જગ્યા જાય અને એ સબસ્ટેશન થાય તો આસપાસના ખેડૂતોના ખેતરમાં એવા મોટા મહાકાય 765 કેવી, 800 કેવી, 1200 કેવીના, 400 કેવીના થાંભલાઓ આવે તો અમારી ખેતી ખતમ થઈ જાય। એટલે આ સબસ્ટેશન આપવામાં ન આવે એવી માંગ સાથે એક રજૂઆત હતી અને બીજી રજૂઆત એ હતી કે 151 એ જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે ઉપર હંજડાપર દાંતણાનું જે પાટિયું છે ત્યાં જે એક્સેસ હતું આ એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું છે। એના કારણે ખેડૂતોએ 8 કિલોમીટરથી 16 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે અને એ ખેડૂત ગાડું લઈને, ટ્રેક્ટર લઈને ફરવા કેમ જાય? ક્યાંક રોંગ સાઈડમાં જાય છે તો એ ત્યાં આરટીઓ વાળા જાણે પોતાના કમાણીનું સાધન હોય એવી રીતે અહીંયા જીપ રાખીને ઉભા રહીએ છે। એટલે જેવો રોંગ સાઈડમાં નીકળો એટલે અમે નથી કહેતા રોંગ સાઈડમાં જવું જોઈએ, પણ IRCની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને એક્સેસ બંધ થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પોતાનો સમય બચાવવા માટે, ડીઝલ બચાવવા માટે ટૂંકો રસ્તો અપનાવે એટલે આ થાય અને એમાં એક્સિડન્ટની શક્યતાઓ પણ વધે છે। એટલે અમારી માંગ હતી કે ભાઈ બેરાજાનો જે અમારો જૂનો માર્ગ છે ત્યાં એક્સેસ આપવામાં આવે। હમણાં સમાચાર મળ્યા છે કે એક મહાકાય પ્રાઇવેટ કંપની દ્વારા અમારા કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ચૂર, ચપ્પર, કાનપર શેરડી, દુધિયા, રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય સબસ્ટેશન આવવાનું છે। તો અમારી આની પહેલાં સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારા પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ, થોડી ઘણી જમીન રહી ગઈ છે, એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય। કારણ કે અમારું બધા જ ફેમિલી સભ્યો, બધા જ અમારો પરિવાર, આસપાસના તમામ વિસ્તારના લોકો બધા ખેતી ઉપર નિર્ધારિત છે।
અને આ સબસ્ટેશન અંદાજે 150 એકર જમીનમાં આવે તેવી શક્યતા છે. એટલે આમાં ઘણા બધા ખેડૂતની જમીન જાય તેવી શક્યતા છે. તો હવે અમારી પાસે બીજો કોઈ આજીવિકાનો સ્ત્રોત રહેતો નથી. એટલે અમે બધા જ આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે મળી કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન કરીએ અને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ સંજોગોમાં આવી લાઈન આવે તે ઉચિત નથી. જય હિન્દ. કણઝારિયા મનસુખભાઈ નાથાભાઈ, ગામ અંજડાપર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આજે અમે કલેક્ટર સાહેબને અંજડાપર ગામના તમામ ખેડૂતશ્રીઓ આવેદનપત્ર દેવા માટે આવેલા. જે દેવળિયા દ્વારકા જતો હાઈવે નેશનલ છે, એ હાઈવે નેશનલમાં જે અમારે વાડી જવાનો ગાળો જે ખુલ્લો હતો એ છેલ્લા 15-20 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે તમામ ખેડૂતને ગાડું લઈને કે ટ્રેક્ટર લઈને 8 કિલોમીટર આગળ જવું પડે, પાછું 8 કિલોમીટર આવવું પડે અને પછી પોતાની વાડીએ જઈ શકાય છે. અને 90% લોકોની જમીન છે એ અંજડાપર ગામથી રોડ ક્રોસ કરીને જવાની છે. એટલે અમારા અંજડાપર ગામના 90% ખેડૂતો છે એ અત્યારે બહુ એકદમ દુઃખમાં છે. એમને 8-8 કિલોમીટર ખોટા ચડાવવા પડે છે, ગાડા બળદને હેરાન કરવા પડે છે. અને આ ન કરવું પડે. અમારો રસ્તો જૂનોથી ડેલાવાડીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે, જો નેશનલ હાઈવે ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે એ ગાળો ખુલ્લો થઈ જાય તો તમામ ખેડૂતનો પ્રશ્ન હલ થઈ જાય અને તમામ ખેડૂત સહેલાઈથી પોતાની વાડીએ જઈ શકે એવી અમારી માંગ છે. એટલે મોં પર હાથ રાખીને ખેડૂતો દ્વારા આ પ્રકારે મૌન પ્રહાર સરકાર પર કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાની અંદર અત્યારે આ બે જ મુદ્દાઓ હતા એને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ચૂર, ચપ્પર, રાજપરા, કાનપર શેરડી ગામ ની અંદર જે કંપની આવી રહી છે, કંપનીના જે સબ સ્ટેશન છે એની સામે ખેડૂતો જે છે વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે જ જે નેશનલ હાઈવે છે 151A એની ઉપર 10 ગામને જોડતો જે રસ્તો છે, જે ડિવાઈડરની અંદર જે ગાળો આપવામાં આવ્યો હતો એ ગાળો બંધ કરી દેવામાં આવ્યો છે. એના કારણે ખેડૂતોને જે હાલાકી પડી રહી છે, ખેડૂતોનું, ગ્રામજનોનું કહેવું છે કે એ લોકોને 8 થી 10 કિલોમીટર વધારે ફરવા જવું પડી રહ્યું છે. તો આ જે ગાળો બંધ કરવામાં આવ્યો છે એને પુનર્વત કરવામાં આવે અને સાથે જે સબસ્ટેશન આવી રહ્યું છે એના કારણે ખેડૂતોની જમીન જઈ રહી છે અને ખેડૂતો આજીવિકા વિહોણા બની રહ્યા છે. એટલા માટે આ બે જ મુદ્દાઓ છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે. હવે આગામી સમયની અંદર ખેડૂતોની આ જે બે રજૂઆતો છે એને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે, એની અંદર શું પગલાઓ લેવામાં આવે છે, આ બધું જ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને ખેડૂતો દ્વારા જે આ બે મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી છે એને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.